નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો, આજે થઈ છે 10મી જુલાઈ અને વાર થયો છે શુક્રવાર। ગુજરાત વાસીઓ થઈ જજો તૈયાર, કારણ કે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર માવી નામનું વાવાઝોડું અત્યારે તબાહી મચાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। 200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ વાવાઝોડું સતત આગળ વધી રહ્યું છે અને આ વાવાઝોડાનો એરિયો અંદાજે 1000 કિલોમીટરનો હોય તેવા અત્યારના હવામાન વિભાગના આંકડા સામે આવ્યા છે। એજન્સી દ્વારા અત્યારે આગાહી કરવામાં આવી છે કે ગુજરાતમાં જે વરસાદે વિરામ લીધો છે એમનું મુખ્ય કારણ પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર બનેલી ખૂંખાર, મજબૂત અને વાવાઝોડાવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં મિત્રો છેલ્લા 2 દિવસથી વરાપ જેવો માહોલ જોવા મળ્યો છે। પરંતુ ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની અત્યારની સૌથી ચિંતાજનક આગાહી સામે આવી છે। અત્યારે મધ્ય ભારતના ભાગોમાં અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, તો બીજી તરફ બંગાળના મહાસાગરની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ફરી એકવાર વરસાદના નવા રાઉન્ડને લઈને ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની અત્યારની સૌથી મોટી આગાહી સામે આવી છે। ગુજરાતમાં વરસાદના હજુ પણ આ જુલાઈ મહિનાની અંદર 2 રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં પ્રથમ રાઉન્ડ 15 થી લઈને મિત્રો 20 જુલાઈના રોજ ગુજરાતના ઘણા બધા ભાગોમાં આકાશ પાતાળ એક કરશે, જ્યારે વરસાદનો બીજો રાઉન્ડ 25 તારીખથી લઈને આગામી 31મી જુલાઈ દરમિયાન ગુજરાતના સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને રીતસરનું ગુજરાતમાં આભ ફાટતું હોય તેવા દ્રશ્યો સામે આવશે। ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્રને લઈને પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની શું આગાહી સામે આવી છે, સાથે આગામી 3 કલાક માટે ગુજરાતના જે વિસ્તારોની અંદર અત્યારે વરસાદ નથી પડ્યો, જેમ કે કચ્છ છે, સાથે મિત્રો ઉત્તર ગુજરાતના વિસ્તારો છે, આ સાથે મિત્રો દ્વારકાના વિસ્તાર છે, જામનગરના વિસ્તારોમાં પણ અત્યારે હાલ વાવણી લાયક વરસાદ જોવા નથી મળ્યો। ત્યાં આગામી 3 દિવસની અંદર એટલે કે તારીખ 10, 11, 12 અને 13 તારીખ દરમિયાન ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ, તો અમુક ભાગોમાં જ્યાં વરસાદ ઓલરેડી પડી ચૂક્યો છે ત્યાં મિત્રો વરાપ જેવો માહોલ છે જોવા મળી શકે છે। સૌથી પહેલા મિત્રો અમે તમને અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી એકદમ વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળ્યું છે। ક્યારેક વરસાદી વાદળા જોવા મળ્યા તો ક્યારેક વરસાદી ઝાપટા જોવા મળ્યા, પરંતુ અત્યારે મધ્ય ભારતના ભાગોમાં, ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી આવતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વાળી સિસ્ટમના કારણે હવે પછી અરબ સાગરનો દરિયો પણ ફરી એકવાર સક્રિય થશે, જ્યારે બંગાળની ખાડીમાં અત્યારે આ વર્ષનું લો પ્રેશર બનવાનું છે, કારણ કે અત્યારે પ્રશાંત મહાસાગરના દરિયાની અંદર બાવી નામનું વાવાઝોડું એ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે। જ્યારે હવામાન એજન્સી દ્વારા મિત્રો દેશભરના 3 દેશો એવા છે, જેમ કે મિત્રો તાઇવાન છે, ફિલિપાઇન્સ લાગુનો વિસ્તાર છે, વિયેતનામ લાગુના વિસ્તારની અંદર આ વાવાઝોડું ત્રાટકવા માટે સતત આગળ વધી રહ્યું છે તેવા દ્રશ્યો સામે આવ્યા। જ્યારે આ વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ગુજરાતમાં હાલ અત્યારે કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, કારણ કે આ વાવાઝોડું છે પોતાની તરફ ભેજયુક્ત પવનો ખેંચી રહ્યું છે અને તોફાની સિસ્ટમ આ કદાચ જો પોતાની દિશા ફંટાવીને ગુજરાત અથવા તો ભારતના ઘણા બધા વિસ્તારો તરફ આગળ વધશે, ત્યારે અમદાવાદ હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ખાસ કે મિત્રો 15 જુલાઈ સુધી ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, કયા જિલ્લાની અંદર કેવા પ્રકારની વોર્નિંગ છે અને કયા વિસ્તારની અંદર અત્યારે વરાપ જેવો માહોલ, અને હાલ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં અત્યારે 30 થી 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે। માછીમાર ભાઈઓને પણ સાવચેત રાખવા માટે અને હાલ દરિયો ન ખેડવા માટે અપીલ કરવામાં આવી છે। અને બંગાળના મહાસાગરના દરિયામાં બનતા વાવાઝોડાને જોઈને અંબાલાલ પટેલે શું આગાહી વ્યક્ત કરી છે, તમામ હવામાન સમાચાર એક પછી એક મેળવીએ એ પહેલા મિત્રો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌથી પહેલા મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો આજે 10 જુલાઈ અને આજ રોજ મિત્રો ખાસ કે અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો, જેમાં તમે ગુજરાતમાં જોઈ શકો છો આજે વહેલી સવારથી જે વરસાદી વાદળા જોવા મળ્યા, જેમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના તમામ વિસ્તારની અંદર આજે ખાસ છૂટો છવાયેલો હળવો મધ્યમ વરસાદ જોવા મળશે, પરંતુ આવતીકાલે પણ ગુજરાતમાં આજ રોજ એટલે કે 10 તારીખનું જેવું વાતાવરણ છે એવું વાતાવરણ આવતીકાલે જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં ભાવનગર છે, અમરેલી છે, ગીર સોમનાથ છે, જૂનાગઢના વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળશે અને ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળશે। સાથે મિત્રો 13 જુલાઈનો નકશો તમે જોઈ શકો છો। 13 તારીખના રોજ કચ્છ, ઉત્તર ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, તો પૂર્વ ગુજરાત અને સરહદી વિસ્તારના ભાગોમાં તમે જોઈ શકો છો। દાહોદ, આ સાથે મહીસાગર છે, અરવલ્લી છે, સાવરકુંડલા, ખાસ કરીને મિત્રો સાબરકાંઠાનો વિસ્તાર છે, ગાંધીનગરના વિસ્તારમાં વરસાદી વિરામ લીધો છે, વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં આગામી 13, 14
અને 15 આ 3 જુલાઈના સમયગાળા દરમિયાન છે એ વરસાદની માત્રા અને વિસ્તાર બંને એક સરખો જોવા મળશે. અને હાલ તમે જોઈ શકો છો 15 તારીખના રોજ ગુજરાતના જામનગરના વિસ્તાર છે, પોરબંદરનો વિસ્તાર છે અને દ્વારકાના દરિયાકાંઠાના ભાગોમાં વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ભારત દેશનો નકશો રજૂ કરી દેવામાં આવ્યો છે. વર્ષ 2026ના ચોમાસાના ખાસ સંકેતો કે ખાસ તમે જોઈ શકો છો તમામ ભારતવાસીઓ માટે સારામાં સારા સમાચાર. કારણ કે મિત્રો 9 જુલાઈના રોજ સમગ્ર ભારત દેશમાં વિધિવત રીતે નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે, જેમાં ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત, ગુજરાતથી લઈને મિત્રો પૂર્વ ભારતના તમામ રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ ગયું છે. ત્યારે અંબાલાલ પટેલ શું કહી રહ્યા છે? ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી. અંબાલાલ પટેલે જણાવ્યું કે ગુજરાતમાં આગામી 15 જુલાઈ સુધી વરસાદી માહોલ યથાવત રહેશે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા છે, જ્યારે કેટલાક વિસ્તારમાં વરાપ પણ જોવા મળશે, જેમાં સુરત છે, નવસારી છે, એમાં ઘણા બધા એવા જિલ્લાઓ છે કે જ્યાં સારા વરસાદ નોંધાણા છે, જ્યારે હજુ પણ અનેક વિસ્તારો છે કે જ્યાં વરસાદની રાહ જોવામાં આવી રહી છે. આગામી દિવસોમાં હવામાન વિભાગે પણ વિવિધ વિસ્તારોમાં વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરી છે. હવે મિત્રો આપણે એ જાણીશું કે ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્રને લઈને, એટલે કે મિત્રો ગુજરાતમાં અત્યારે કયું નક્ષત્ર શરૂ છે અને આ નક્ષત્ર ક્યારે પૂરું થશે, ત્યાર પછી કયું નવું નક્ષત્ર શરૂ થશે. તો કે મિત્રો આપણે જણાવી દઈએ, અત્યારે ગુજરાતમાં પુનઃવસુ નક્ષત્ર છે એ શરૂ છે અને આ નક્ષત્રની શરૂઆત 6 જુલાઈ 2026ના રોજ શરૂ થઈ છે અને આ નક્ષત્ર 20 જુલાઈ 2026 સુધી છે ચાલુ રહેશે. અને મિત્રો 21 જુલાઈથી ગુજરાતમાં પુષ્ય નક્ષત્રની શરૂઆત થશે અને આ નક્ષત્ર એવું રહેશે કે જે અત્યારે ચાલુ રહેલા નક્ષત્ર, એટલે કે મિત્રો પુનઃવસુ નક્ષત્રમાં જે રીતનું વાતાવરણ ગુજરાતમાં જોવા મળ્યું છે એવું જ વાતાવરણ પુષ્ય નક્ષત્રમાં જોવા મળશે. એટલે કે ગુજરાતમાં મિત્રો ખાસ આપણે જણાવી દઈશું કે જેમાં 4 જુલાઈથી લઈને 7 અથવા તો 8 જુલાઈ સુધી ચાલેલા વરસાદના રાઉન્ડના કારણે ગુજરાતના ઘણા બધા ભાગોમાં નદી નાળાઓ છલકાઈ ચૂક્યા છે, તો અનેક ડેમો ઓવરફ્લો થયા છે અને અનેક વિસ્તારોમાં પાણીના ગરકાવ થયા હતા અને ખાસ કે મિત્રો અનેક વૃક્ષો ધરાશય થયા હતા તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. એટલે કે મિત્રો ચોમાસાની સાયકલ એવી ચાલી કે અરબ સાગરના દરિયામાં એક વરસાદી સિસ્ટમ કે જે ચોમાસાની સિસ્ટમ હતી એ ખૂબ નબળી હતી. ત્યાર પછી મુંબઈના દરિયાઈ કાંઠે ચોમાસું પહોંચ્યું, ત્યાંથી મિત્રો ઉત્તર દિશા તરફ આગળ વધ્યું. એટલે કે મિત્રો ખાસ કે તમે જોઈ શકો છો એ રીતે સુરતના વિસ્તારો સુધી ચોમાસું પહોંચ્યું. ત્યાર પછી વરસાદી સિસ્ટમે યુટર્ન લીધું અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો તરફ એ ચોમાસું આગળ વધ્યું. જ્યારે ચોમાસું જૂનાગઢના ભાગોમાં તબાહી મચાવી, ત્યારે જૂનાગઢના ખાસ કરીને મિત્રો માળિયા હાટિયાના વિસ્તારમાં એક જ દિવસમાં મિત્રો 16 અથવા તો 17 ઇંચ સુધીના આંકડા જ્યારે 2 દિવસમાં જોવા મળ્યા હતા. ત્યાર પછી ચોમાસું છે એ ખૂબ જ તીવ્રતા સાથે આગળ વધ્યું. ગુજરાતમાં વાવણી લાયક વરસાદ જોવા મળ્યો, ખેડૂતોમાં ખુશીની લહેરો જોવા મળી. ત્યાર પછી એ ચોમાસાએ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં તબાહી મચાવી. ત્યાર પછી મિત્રો એ ચોમાસું છે એ અમરેલીના વિસ્તારો, એટલે કે મિત્રો એ સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ હતી, એ અમરેલીના ઘણા બધા ભાગોમાં તબાહી મચાવી. જેમ કે અમરેલીનો વિસ્તાર છે, સાથે મિત્રો તમે જોઈ શકો બગસરા છે, સાથે ધારીનો વિસ્તાર છે, ખાંભાના વિસ્તારોમાં, જેમાં મિત્રો ખાંભાના વિસ્તારોમાં જે ગયા રવિવારે એટલે કે મિત્રો 8 થી 9 ઇંચ માત્ર એક દિવસની અંદર વરસ્યો હતો અને ત્યારે છેલ્લા 3 દિવસની અંદર વરસેલા આંકડા સામે આવ્યા હતા. ત્યારે મિત્રો 20 ઇંચ સુધીના આંકડાઓ સામે આવ્યા હતા અને એ જ આંકડાના કારણે ત્યાં વૃક્ષો ધરાશય થયા, ડેમો ઓવરફ્લો થયા છે, રોડ રસ્તાઓ છે એ તૂટ્યા છે, વીજ પોલ ખોરવાયો હતો. એવી જ રીતે મિત્રો જો આપણે જણાવીશું કે જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 6 તારીખની મોડી રાત્રિથી લઈને 7 અને ત્યાર પછી 8 તારીખ એટલે કે 8 જુલાઈના રોજ એટલે કે 3 દિવસના સમયગાળા દરમિયાન જે દક્ષિણ ગુજરાતના ભાગોમાં જેમાં સુરત, નવસારી, વલસાડ, વ્યારા, આહવા, જેમાં સુરતના મિત્રો મોટા વરાછાની અંદર મહત્તમ એટલે કે ટોટલ 24 ઇંચ સુધીના સાબેલાધાર, મુશળધાર અને વીજળીના કડાકા ભડાકા સાથેના 12 મેઘ ખાંગા થયા હતા. 24 ઇંચ સુધીનો વરસાદ પડ્યો. સાથે મિત્રો જ્યાં મિત્રો જુદા જુદા વિસ્તારો છે, વરાછા છે, કામરેજના વિસ્તારોમાં પણ મિત્રો 15 થી 20 ઇંચ સુધીના વરસાદ જોવા મળ્યા હતા. સથરાણા પોલીસ સ્ટેશન આસપાસના વિસ્તારોમાં પણ 10 થી 12 ઇંચ સુધીના વરસાદના આંકડા સામે આવ્યા હતા. ત્યાર પછી મિત્રો ત્યાં પાણીના ગરકાવો થયા હતા, વૃક્ષો ધરાશય થયા હતા અને ખાસ નીચાણવાળા વિસ્તારોમાંથી NDRF અને SDRFની ટીમોને તૈનાત કરીને ખાસ નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. પરંતુ મહત્વના સમાચાર એ છે કે ઉત્તર ભારતના ભાગોમાં વરસાદી સિસ્ટમ બને છે, પરંતુ ઉત્તર ગુજરાતનું વાતાવરણ બિલકુલ અત્યારે નબળું જોવા મળ્યું, કારણ કે કચ્છના વિસ્તારમાં હજુ સુધી કોઈ સારા એવા વરસાદના આંકડા સામે નથી આવ્યા. એવી જ રીતે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ આ વર્ષનું ચોમાસું થોડુંક નબળું રહ્યું તેવા દ્રશ્યો સામે આવ્યા. જ્યારે પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં 15 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે, 20 જુલાઈ સુધી ચાલશે, પછી 5 દિવસનો ગેપ જોવા મળશે. એટલે કે મિત્રો ફરી એકવાર 25 તારીખથી પાછો ગુજરાતમાં આ જુલાઈ મહિનાનો
નવો રાઉન્ડ, એટલે આમ તો કહી શકાય કે ત્રીજો રાઉન્ડ, કારણ કે પહેલો રાઉન્ડ મિત્રો 4 થી લઈને 9 તારીખ સુધીનો હતો, બીજો રાઉન્ડ શરૂ થશે 15 થી લઈને 20 તારીખ સુધીનો અને ત્રીજો વરસાદનો રાઉન્ડ શરૂ થશે 25 થી લઈને 31 જુલાઈના સમયગાળા દરમિયાન. જ્યારે ગુજરાતમાં જે વિસ્તારની અંદર વરસાદ નથી પડ્યો એ તમામ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ જોવા મળશે. અને હાલ તમે જોઈ શકો છો 22 નામનું વાવાઝોડું સતત તબાહી મચાવી રહ્યું છે. 200 કિલોમીટર પ્રતિ કલાકની આગળ વધી રહ્યું છે અને પોતાનો એરિયો 1000 કિલોમીટરથી લઈને મિત્રો 1100 કિલોમીટરના ક્ષેત્રમાં આ વરસાદી સિસ્ટમ, આ ખૂંખાર વાવાઝોડું છે એ અત્યારે પોતાની દિશાઓ ફેરવીને આગળ વધી રહ્યું છે. કદાચ દક્ષિણ ચીનના ભાગોમાં તબાહી મચાવે એ પહેલાં બંગાળના મહાસાગરમાં બનતી લો પ્રેશર સિસ્ટમ નબળી પડશે, કારણ કે આ વાવાઝોડું પોતાની તરફ એ ભેજયુક્ત પવનો ખેંચી રહ્યું છે. અને હાલ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ તમે જોઈ શકો છો ખૂંખાર મજબૂત વાવાઝોડું પેસિફિક મહાસાગરનો વિસ્તાર છે, તાઇવાનનો વિસ્તાર છે, તમે જોઈ શકો છો ઇત્યાબના વિસ્તારની સાથે સાથે તમે લાઈવ જોઈ શકો છો નેહારનો વિસ્તાર છે. એટલે મિત્રો આ વિદેશની ધરતીમાં વાવાઝોડું સક્રિય થયું છે. પ્રશાંત મહાસાગરના દરિયામાં વાવાઝોડું સક્રિય થયું ને આગામી કલાકોમાં ગુજરાતના વાતાવરણમાં સૂકું વાતાવરણ જોવા મળશે. ત્યાર પછી 15 તારીખની વહેલી સવારથી જ ઉત્તર પૂર્વ ભારત અને બંગાળની ખાડીના ભાગોમાંથી એકસાથે મિત્રો 2 વરસાદી સિસ્ટમો છે એ આગળ વધશે, કારણ કે મિત્રો મ્યાનમાર લાગુના વિસ્તારમાં લો પ્રેશર બની અને ત્યાર પછી ઉત્તર ભારત, મધ્ય પૂર્વ ભારતના ભાગોમાં તમે લાઈવ જોઈ શકો છો. અમે તમને બતાવી રહ્યા છીએ રેન અને ઠંડા વિશે, જેમાં અલ્હાબાદનો વિસ્તાર છે, ખાસ કરીને મિત્રો જબલપુર લાગુનો વિસ્તાર છે, મધ્યપ્રદેશના રેવા લાગુના વિસ્તારમાં એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ સતત પશ્ચિમ દિશા તરફ આગળ વધીને પશ્ચિમ દિશા તરફ આગળ વધતા ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગો તરફ એ વરસાદી સિસ્ટમનો છેડો આવશે. ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી રીતસરનું આભ ફાટ્યું હોય તેવા દ્રશ્યો પણ સામે આવી શકે છે. તો ખાસ કરીને મિત્રો આ તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ, તમારા જિલ્લાનું નામ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો.